નામ ઇન્દ્રિય, આપણી ઇન્દ્રિયોને પણ ગૌ કહેવાય છે. અને એ ઇન્દ્રિયોનો સમૂહ જ્યાં રહે છે, ઉસકા કુલ જહાં રહેતા હૈ, એ ઇન્દ્રિયોના સમૂહને જ આપણે ગૌકુલ કહીએ છીએ. ઇન્દ્રિયો આપણી બધી શરીરની અંદર એક સાથે રહે છે, એનો સમૂહ એટલે કે દેહ તો એ પણ ગોકુલનું સ્વરૂપ છે. ગોકુલ તો પ્રત્યક્ષ ગોકુલ છે જ, પણ દેહ પણ ગોકુલનું સ્વરૂપ છે. અને એ દેહ ગોકુલનું સ્વરૂપ છે એવું આપણને ક્યાં પ્રમાણ મળે છે? તો ગૌ નામ ઇન્દ્રિય, તન તો મંદિર है, हृदय है वृंदावन, और वृंदावन में ही बसे श्री राधिका कृष्ण. અને રાધા કૃષ્ણ ક્યાં વસે છે? મન મંદિરમાં વસે છે. સેવા કરી પણ ભાવ ક્યાં થયો? હૃદયમાં થયો. દર્શન કર્યા પણ ભાવ ક્યાંથી પ્રવેશ કર્યો? નેત્રો દ્વારા પ્રવેશ કર્યો. સત્સંગ કર્યું તો ભાવ ક્યાંથી પ્રવેશ થયો? કર્ણામૃત કાન દ્વારા પસંદ થયું. કીર્તન કર્યું તો ભાવ ક્યાંથી પ્રગટ થયું? મુખ દ્વારા પ્રગટ થયું. આપણા શરીરની અંદર જેટલી ઇન્દ્રિયો છે એનો સમૂહ, એનું જ નામ ગોકુલ છે. અને એ ગોકુલમાં ભગવાન કૃષ્ણ વસે છે. પંચધા હૃદય મમ ચતુર્ભિશ્ય ચતુર્ભિશ્ય, એ ક્યાં વસે છે? પંચધા હૃદય મમ, એ હૃદયમાં બિરાજમાન છે. દશમસ્કંદ જેમ શ્રી ઠાકોરજીનું હૃદય છે, એમ મનુષ્યનું હૃદય જ્યારે દશમસ્કંદ બની જાય ત્યારે એનું શરીર પણ ગોકુલ બની જાય છે. એનું શરીર પણ ગોકુલ બની જાય છે. તો ગાયની અલગ અલગ ભૂમિકાઓને આપણે ચિંતન કરીએ ત્યારે સૌથી પહેલા તો કદમ ચડ કાન બુલાવત ગૈયા, જ્યારે ગૌચારણ કરવા માટે ઠાકોરજી પધારે ત્યારે સૌથી પહેલા શું કરે કે જેટલી પણ ઠાકોરજીની અલગ અલગ પ્રિય ગાયો છે એ ગાયોને ઠાકોરજી ગૌચારણ કરવા માટે પધારે પછી એ ગાયોને બોલાવે છે. કઈ ખીરકમાંથી કઈ ગાયને આજે ઠાકોરજીએ સાથે પધરાઈ જવી છે, ગૌચારણમાં કયા ગાયના સમૂહને પ્રભુએ સાથે રાખવી છે, એ ગાયોને પ્રભુ કદંબ પર ચડીને અને એક ખીરકમાંથી બોલાવી રહ્યા છે. કદંબ ચડકાન બુલાવત ગૈયા, કદંબ ચડકાન બુલાવત ગૈયા, કદંબ ચડકાન મોહન મુરલી કો શબ્દ સુનત ही, मोहन मुरली को शब्द सुनत ही, जहाँ ताते उठ गई आ कदम चढ़कान बोलावत गया. સર્વે દેવાહ સ્થિતાહ દેવે સર્વદેવમયી ગૌઃ, પૃષ્ઠે બ્રહ્મા ગલે વિષ્ણુ મુખે રુદ્ર પ્રતિષ્ઠિતા. આ શ્રીમદ ગાય માટે કહ્યું કે પૃષ્ઠે બ્રહ્મા ગલે વિષ્ણુ મુખે રુદ્ર પ્રતિષ્ઠિતા. સર્વદેવોનો વાસ ગાયમાં છે. તો ભગવાન જ્યારે એ ગાયને બોલાવે છે કે ચરાવે છે તો જેટલા પણ દેવતાઓ ગાયની અંદર બિરાજે છે એ બધાને ઠાકોરજી પોષણ આપી રહ્યા છે. દેવતાઓને ભૂખ લાગે તો ક્યાં જાય? તો કહે છે કે ગાયની અંદર વસે, અને ગાયમાં વસે તો ભગવાન ગૌચરણ માટે પધારે ત્યારે ભગવાન પોતે એ દેવતાઓને, એ સમગ્ર બ્રહ્મા આદિને એ ભોજન કરાવે. એ બ્રહ્મ ભોજન જે છે એ સ્વયં ભગવાન ગૌચારણ વખતે કરાવે. કોઈનું નામ વાસુકી છે, કોઈનું નામ કેતકી છે, કોઈનું નામ વસુંધરા છે. ભૂમિધરા, ચંપક, આ અલગ અલગ નામથી ભગવાન એક ગાયોને સંબોધન કરે. અને વેણુનાદ દ્વારા જેનું નામ બોલાય એ ભગવાન જાણે છે અને ગાય જાણે છે. ગાયનું જે શરીર છે એ સંવેદનાઓને બહુ જલ્દી અનુભવ કરી શકે છે. ગાય પછી દુનિયામાં મનુષ્ય એવું શરીર ધારણ કરે છે કે જે સંવેદનાઓને સમજી શકે છે. એકના દુઃખને બીજા સમજી શકે, બીજો દુઃખ સમજી શકે. એકની પ્રસન્નતાને બીજો પ્રસન્નતા સમજી શકે, એકની વેદનાને બીજું વેદના સમજી શકે.
સંસારમાં સૌથી વધારે સંવેદનશીલ કોઈ પશુ હોય તો એ ગાય છે, કોઈ જીવ હોય તો એ ગાય છે, અને એના પછી મનુષ્ય આવે છે. બીજા બધા પશુ પક્ષીઓ ભયભીત રહે કારણ કે એમને પ્રાણ પ્યારું હોય, મનુષ્યને પણ પ્રાણ પ્યારું છે, પણ ગાય જે છે એ સંવેદનશીલ છે. शास्त्र कहे छे संवेदनशील होना ये हरेक के बस की बात नहीं. આપણને ક્યાં દુનિયાના બધા દુઃખ આપણા લાગે છે? આખી દુનિયા પ્રસન્ન હોય અને આપણું તે દિવસે માથું દુખતું હોય તો દુનિયા આખી ભલે ને પ્રસન્ન હોય, આપણું માથું દુખે છે, આપણે પ્રસન્ન રહી શકતા નથી. આજે તો દુનિયામાં આટલો મોટો ઉત્સવ થઈ રહ્યો છે, આમ થઈ રહ્યું છે, તેમ થઈ રહ્યું છે, તો આપણને એ પ્રસન્નતા માથું દુખતું હોય તો નથી લાગતી, કારણ કે આપણે સંવેદનશીલ છીએ, પણ આપણી વેદના સંવેદના કરતાં વધારે મોટી થઈ જાય છે. અને આપણી વેદના જ્યારે સંવેદના કરતાં મોટી થઈ જાય છે ત્યારે એ ગાયમાં જે સદગુણ છે એ સદગુણ આપણે ગ્રહણ કરી શકતા નથી. મનુષ્ય મનુષ્ય છે, એની મર્યાદાઓ છે. મનુષ્ય માત્ર ભોગાર્થમ જીતા. પુરુષોત્તમ સહસ્ત્રનામમાં જીતેન્દ્ર વૈભવ શ્રી મહાપ્રભુજી કહે છે, જીતેન્દ્ર વૈભવ. મનુષ્યના 3 લક્ષણ, એ ભોગવાદી પણ છે, જીતેન્દ્રિય પણ થઈ શકે, ઇન્દ્રિયને ઇન્દ્રજીત પણ બની શકે, અને સંવેદનશીલ પણ બની શકે. આ ગૌચારણનો વિષય મેં ગૌચારણ લીલા એટલા માટે પસંદ કર્યું કારણ કે ગાય સાથેની ઘણી બધી એવી બાબતો જે આપણને ખ્યાલ નથી, સમજ નથી, અને ઠાકોરજીએ ગાય માટે પ્રીતિ બતાવી. મોર પણ પ્રભુને પ્રિય છે, મોરપંખ ધારણ કરે છે, પણ મયુર લીલા પ્રભુએ કરી ક્ષણિક વાર માટે, પણ ગૌચારણ લીલા તો નિત્ય છે. વેણુજી એટલા માટે પાસે રાખે છે કે વેણુજી દ્વારા 3 પ્રકારના જીવો, જે વૃક્ષ વનિતાઓ છે તે, જે ગાયો છે તે, અને પશુ પક્ષીઓ જે છે જેમની સાથે પ્રભુ પ્રત્યક્ષ સંવાદ કરી શકતા નથી, એમને પોતાની વાણીનું અધરામતનું દાન કરવા માટે પ્રભુ વેણુનાદ કરે છે. અને જે વનમાં પ્રભુ ગૌચારણ માટે પધાર્યા છે એ વનની વ્રજ ગોપિકાઓ, એ વનના વ્રજવાસીઓ ઠાકોરજી માટે ભાતું લઈને આવે છે. પુષ્ટિ માર્ગમાં એક બહુ સુંદર મનોરથ થાય, છાક મનોરથ. છાકનું મનોરથ થાય. છાકના મનોરથની 3 ભાવનાઓ છે. એક છાકનું મનોરથ એ થાય જે જશોદાજીએ બધાના માટે સીધું બાંધી આપ્યું છે, અને ઠાકોરજી વનચર્યા કરવા માટે જાય, ગૌચારણ માટે જાય, ત્યારે જે જશોદાજીએ આપ્યું છે એ આપુન ખાત ખવાવત ગ્વારન, એ બીજા બધાને પણ ખવડાવે. પહેલું છાક. બીજું છાક એ છે કે જે ગ્વાલ બાલો આવ્યા, એ ગ્વાલ બાલો પણ ગૌચારણ વખતે પોતાની સાથે પોતાની માતાઓએ, ગોપીજનોએ જે ગ્વાલ બાલોને કોઈને કંઈક આપ્યું, કોઈને કોઈ દૂધઘર આપ્યું, કોઈને કોઈ અંસખડી આપ્યું, કોઈને કોઈ ફીકું આપ્યું, અને જે ગોપ બાલકો પોતાની સાથે લઈને આવ્યા, અને જ્યારે વિશ્રામનો, ભોજનનો, કલેવાનો સમય થયો ત્યારે વૃક્ષની નીચે બેસીને અને પાતળ પડિયાઓમાં જ એકબીજા જે લાવ્યા છે એ એકબીજાને પીરસીને બધા જ સામૂહિક ભોજન કરી રહ્યા છે, એ ભોજન છે. અને છાકનો ત્રીજો અર્થ એ છે કે જે વનમાં આજે પ્રભુ પધાર્યા છે તે વનમાં પ્રભુએ પધારીને વેણુનાદ દ્વારા એ વનના વ્રજભક્તોને, ગોપીજનોને સંકેત કર્યો છે કે આજે વનવિહાર માટે જેમ એ ગામ પાસે આવ્યું ને એને ક્રોસ કરીને વનમાં પધાર્યા, વેણુનાદ કરતાં કરતાં પધાર્યા. વેણુનાદ દ્વારા આખા ગામમાં સંદેશો ગયો કે પ્રભુ પધાર્યા છે. વ્રજભક્તો પોતાના ઘરે નૂતન નવી સામગ્રીઓ સિદ્ધ કરીને અને ઠાકોરજીને અરોગાવવા માટે જે વનમાં વનવિહાર થઈ રહ્યો છે, ગૌચારણ થઈ રહ્યો છે, ત્યાં શ્રી ઠાકોરજીને અરોગાવવા માટે પધારે છે. આ 3 પ્રકારથી પુષ્ટિ માર્ગમાં છાકનો મનોરથ થાય છે. ગૌચારણનો મનોરથ પુષ્ટિ માર્ગમાં એક જ પ્રકારથી થાય છે, કારણ કે ગૌચારણનો કોઈ પ્રકાર નથી. ગૌચારણના બધા અલગ અલગ વિભાગો ઘણા બધા છે. અજા ગાવો મહિષશ્ચ, ભાગવતજી કહે છે કે ગૌચારણનો એક પ્રકાર એવો છે કે અજા એટલે કે બકરીઓ,
ગાઓ એટલે કે ગાયો ગૌ માતા, મહિષશ્ચ એટલે કે ભેંસો પણ છે સાથે. આ બધાને ચારે બાજુ રાખીને અને પ્રભુ પછી વચ્ચે ધીમે ધીમે પધારી રહ્યા છે. 8-8, 10-10 ગાયો પછી એક એક ગ્વાલ છે. એમ ગાયોના માથા ઉપર મોરપંખ છે અને ગોપ બાલકોના માથા ઉપર પણ મોરપંખ છે. આખો મોરપંખનો હજારો ગાયોનો સમૂહ અને વચ્ચે વચ્ચે 500-700 ગોપ બાલકો અને એની વચ્ચે ગાયોના ઝુંડની વચ્ચે સૌથી આગળ દાઉદજી ચાલતા હોય, પાછળ સુદામા ચાલતો હોય. કોઈ પણ ગાય જરા પણ ઠાકોરજી તરફ જુએ તો એ ઠાકોરજીને ગાયનું સિંગ કોઈને પણ ઠાકોરજીને જરા સ્પર્શ ન થઈ જાય તે માટે આગળ પાછળ બલરામજી અને સુદામાજી ચાલે. અને ઠાકોરજી પાસે જેમ ગાય પોતાનું મોઢું મોડે, ઠાકોરજી એક ગાયને નામથી બોલાવે. નામથી બોલાવતાની સાથે શ્રી ઠાકોરજી શું કરે? પોતાની હથેલી ધરી દે અને એ હથેલીને ગાય ચાટ્યા કરે. એ ચાટતાની સાથે એ ગાયનો જે ગાય તરીકે જન્મ લેવાનો હેતુ હતો, મનોરથ હતો, તે પરિપૂર્ણ થઈ જાય છે. એ ગાય ફરીવાર ક્યારે પણ ગૌચારણમાં આવતી નથી, કારણ કે બ્રહ્મનો સ્પર્શ થયા પછી, બ્રહ્મના શિયંગનું રસ પ્રાપ્ત કર્યા પછી એને ફરીવાર ગૌચારણની જરૂરત જ નથી. એની તો ભૂખ, પ્યાસ, જીવન, મૃત્યુ બધું અલૌકિક એ પારલૌકિક થઈ જાય છે.